સદગુરુ મામૈયા પીર, સદગુરુ પ્રગટ પાંચારામ બાપા, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ, સત્ય સનાતન ધર્મ ઉગમ ફોજનું પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર, નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર। સદગુરુની કરુણા થકી આવપટ્યું છે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર જ્ઞાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતના એකිક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા। પાંચ તત્વમાં પ્રગટિયા સદગુરુ પાંચારા, મામૈયા ગુરુની કૃપા થકી થાપ્યા ધર્મના ધામ। પીર પૂરવના સતની જોડી મારા ધીરે પીર પૂરવના સતની જોડી મારા નવે દરવાજા में દયા ફરીને પાંચ ફળિયા મેળ્યું નવે દરવાજા में દયા ફરીને
बनाए कपड़ा आर भरी સમયે સમયે મહાપુરુષો કુદરતના ગણના સંદેશા લઈ અને પરમાત્માના નામના ઢોલ વગાડે. પણ એમાં જે જાગૃત સમાજ છે એ સંતો ભક્તોનો સમાજ છે. એક એક સદગુરુના ઈશારે જાગી જાય ત્યારે હાનમાં સમજી જાય ને આ તો હાનમાં સમજવાની વાત હોય ને મારા બાપ. અને એ જાગીના ધર્મના ઢોલ વગાડી રહ્યા. પણ એમાં જે અભર નિંદ્રામાં સૂતેલો સમાજ છે જાગતો નથી. એને ખબર જ નથી કે હું મનુષ્યના ઢોરમાં શું ફેરે એને ખબર જ નથી. ઢોર ગણતા મનુષ્ય ગણ્યો વાલો ભૂલ્યો કે સિંહને પૂંછ. જો આ મનુષ્ય દેહ એ કરી જો હરી ના બજ્યા તારી ધીક દાટી ધીક મૂછ. એટલે જેને ખબર જ નથી ભગવાન છું મને કેમ બનાવ્યો
મને ધ્યેય જ નથી, આમ તો બસ ભોગ ભોગવીને બસ ધનેરાની ઘોડે દાન કહી આયખું ઓછું કરી અને આવ્યો ને ફેરો ફોકટ ગયો તો શું કરશું? પણ જે કાગાની અંદરમાં હુતેલો જે સમાજ છે એ હુઈ તો જો થાકેલ ભાગેલ, પણ એ કંઈક લક્ષ્ય ધ્યેય લઈને બેઠો, ખવારે મારે કંઈક કામે જવું. એ પાછા આવા સંતોના સત્સંગથીના સમાગમથી એક પૂર્વજન્મના સુકૃતિના જ્યારે ઉદય થાય ત્યારે એવા સંતોનું શરણ પ્રાપ્ત થાય ને જીવ જાગી જાય ને ભજનમાં લાગી જાય તો પાછો એ પોતાના ધ્યેયને હાંસલ કરી લે. તો આપણને જે મહાપુરુષો મળ્યા કોઈ સામાન્ય પુરુષો નહોતા, પૂર્વના પીર હતા બધા. આ બધા પૂર્વના પીર હતા, પણ એનો પુરાવો શું? આપણને બધા પુરવ્યા જ છે. ઉગારામ બાબા કહેતા, મેં પુરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી ન જાણે કોઈ. જો અમારી બોલી જાણે હો પૂર્વ ના હોય. જો આપણને આવા રૂખડિયા સંતોની ભાષા સમજાતી હોય, જોઈના શબ્દોમાં આપણા મન કદાચ વિરામતા હોય, સમાધાન થતા હોય, કંઈક શાંતિના સરવાળા થતા હોય, કંઈક દિશાદોર મળતા હોય, કંઈક દિશાંતોર આપણા બદલાતા હોય, જીવનની કળા બદલાતી હોય, મહાપુરુષોના દ્રષ્ટિમાં આપણા મન જો સરળતાના પ્રાપ્ત થતા હોય અને જો માયામાંથી પરમાત્મા બાજુ વળતા હોય ને તો માની લેવું કે આ મહાપુરુષો આપણા માટે થાય અને આમનું આવવું આપણા માટે જ છે. એ કોઈ કર્મથી આ જગતમાં આવ્યા નથી, પણ પાંચ તત્વનો ખલકો ઓઢી આપણને જે ભૂતેલા સમાજને જગાડવા માટે આવ્યા. પણ કંઈક લઈને આવ્યો, મુઠ્ઠી લઈને આવ્યા. આપણે જેથી જન્મ્યા ને માના દ્વારમાંથી આવ્યા, ઉદરમાંથી, તારા આપણા દેહ દ્વારમાં જ્યારે આપણો દેહ મુઠ્ઠી વારીને આવ્યો હતો, એનો અર્થ કંઈક લઈને આવ્યા હતા, કોલકરા લઈને આવ્યા હતા હરી ભજવાનો. પણ અહીં આવીને આપણે માયામાં મોહી પડ્યા ને મારા બાપ. એટલે મારા બાપ આમાંથી જાગૃતિ. અને ખરેખર આપણા સંતોષ શાસ્ત્રો કે આ મનુષ્ય દેહ અણમોલ છે. આ પ્રફુલ્લ બાબાએ અત્યારે આપણે બાબાએ સગન બાબાએ બંગલો બનાવ્યો ટૂંકમાં. એ વરદિકથી કામ કરતા એમાં ઘણી મૂડી એની કમાયેલી એમાં મૂકી છે. તારા આપણને રળિયામણો લાગ્યો એક રૂમમાં. આપણે એમે જો આ બંગલામાં જો એ વાસ્તુ ના લેતો, એમ કહેવાય ગમે એવો મોટો બંગલો હોય પણ એમાં જો વાસ્તુ ના લઈ તો તમે ભૂતનો વાસો થાય એમ કહેતો. એટલે મીરાબાઈનો ભૂતના બંગલા વાસો આપ્યો હતો ને, એમાં પંચભૂતનો જ બંગલો સાબ હતો. જો એમાં વાસ્તુ ના લે, વાસ્તુ નામ પરમાત્મા જ્યારે સદગુરુ મળે ને આપણો વાસ કરાવો ને આમાં, તેથી આ બંગલો મકાન મટીને મંદિર બની જાય, હાલતું ચાલતું મંદિર. અને ભગવાનના કોઈ જડ મંદિર નથી, હાલતું ચાલતું માનવ મંદિર. અને પેલા મંદિર આપણા બનાવેલા, આ તો એનું પોતાનું બનાવેલું. માણસ પોતે મકાન બનાવીને વાસ્તુ એ લે, ભાડાના મકાનનું વાસ્તુ લે, કોકના મકાનમાં પોતાનું બનાવેલું લે. એમ આને આ મંદિર બનાવ્યું પોતે. અને આની કિંમત તો બજારમાં કરાવવાની કિંમત કેટલી આ મંદિરની. જોજો આ બંગલો અમે જોયા અંદર, અમે કે બાપા જોવો જોઈએ તો એમાં બેડરૂમ ના પાછો ડ્રોઈંગ રૂમ ના પાછો આરામનો રૂમ હશે, પાછા મેં એસી ને ટીવી ને મેં જેટલો પેલો ફ્રીજ ને બધી સુવિધા, આખી સુવિધા જન્ય બંગલો. તો ભગવાનને જેવા તેવા બંગલા ગમે એને કેવો ફેસિલાઇટ વાળો આખો ફેસિલિટી વાળો બંગલો બનાવ્યો. એમાં એક સામાન્ય માણસનું મગજ લ્યો ને તો 50 કરોડ દેતા ના મળે, એટલું મગજ બનાવ્યું આપણું. એમાં કિડની ને હૃદય ને અંદર જેટલી બધી ચેતનાના દોર જેવા તાર છે. પેલા 1/18 તાર લાવો કે આટલા મીટરના આટલા, પેલો પાછો એમથી ભારે. આમાં એવા તાર વાર કરતા નાના ચેતન તાર હતા. પગે કાંટો વાગે ને એ ખબર પડે તો સીધી તાર ઘંટડી વાગે અને સીધી સૂચના થઈ જાય. એવું આખું ચેતન મંદિર બનાવીને પોતે આવીને વાસો કર્યો મારા બાપ. હવે આ બંગલો
એમાં આપણે પ્રભુની મૂર્તિ, આપણા ગુરુની મૂર્તિ પધરાઈ દઈ તો બંગલો મટીને મંદિર બની જાય. અને જો મેં એમાં જુગાર રમી તો ક્લબ બની જાય. હે, ક્લબ બની જાય. રોજ મંદિર બનાવી, ગુરુની મૂર્તિ પધરાઈ, સંતોની મા બાપની આરતી પૂજન કરી, શરણામૃત લઈ તો મંદિર કહેવાય. નકર મેં પી લઈ આમાં તો જામ જ નું મારવા. હવે આમાં તમે રહેનારા શું કરો હોય એના પર આધાર. બંગલો તો બનાવી દીધો, એમ કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. આ એક જન્મની મૂડી નથી, કરોડો જન્મની મૂડી ભેગી કરી અને આપના બંગલો આપ્યા, મકાન આપ્યું માનવ નથી. દેવ કરતા દુર્લભ. તુલસીદાસે દેવ કરતા દુર્લભ કીધું. હા નચમ એનો સમજો. કારણ કે આપણું શરીર લોઢાનું, આપણે ગન્ન લોઢાનું, માનવ લોઢાનું, અને દેવના મંદિર ચાંદીના. એનું ચાંદીનું શરીર છે, એનું ચાંદી આપણા કરતા કિંમતી. દેવ કિંમતી કહેવાય. પણ આમાં એક યોગ એવો આવે કે જો આના પારસમણી અડી જાય ને લોઢાના તો પસપોનું બની જાય. પેલા ચાંદીનું હોય ને એનો પારસમણી રહે તો ચાંદી જ રહે, એવું ના થાય. એટલે માનવમાંથી દેવને ભગવાન બનાય, દેવમાંથી ભગવાન ના બનાય. માનવમાંથી ભગવાન બનાય અને ભગવાન ગુરુ રૂપ પ્રગટ થાય. આમાં આત્માનું સ્વરૂપ પ્રગટ થાય, ગુરુ રૂપ પ્રાપ્ત થાય. આમાં આ પારસથી પારસ બનાય. જો એવા સદગુરુ મળી જાય તો આના અડાડીને પારસમાંથી પારસ બનાવી દે. લ્યો પાછો એ જેટલા લોઢા નડે તો એ આપણા જેવા બધા હોનાના કરી નાખે. કિંમત વધારે રહે. જેની ઘરમે કિંમત ના હોય, જેની મેલામ કિંમત ના હોય, ગામમાં ના હોય, એને જગતમાં પૂજ્ય બનાવી દે. જો કિંમત વધારી દે. આ સદગુરુનો સંત, આ પારસનો સંત છે મારા. એટલે આ બંગલાની કિંમત, આ મકાનમાં રહેવાનું અને આમાં શાંતિ જોતી હોય તો બને એટલો સંગ ગુરુનો રાખવો પડે. આપણે ધ્યાન કોનું રખાય? કિંમત વાળી વસ્તુ હોય એનું રખાય. બહાર ભંગાર પડ્યો એમાં ધ્યાન રખાય? ઘડીએ ઘડીએ ભંગાર આખો ભાવ કરાય? પણ જે કિંમતી વસ્તુ એ આપણે જેવી અંદર ભૂતાઈ હોય અને એ જાહેર કરાય એ આપણી સુરતામાં હોય, ધ્યાનમાં હોય. અને ભંગાર તો બહાર પડ્યો કઈ નહીં તો એ કઈ ખબર પડે. એમ જેટલું આંખે દેખાય, દેહેન્દ્રિયથી જેટલા ભોગ છે એ બધો ભંગાર છે. પણ ગુરુ કર્મથી જેટલા તમને સાધન મળ્યા, જ્ઞાન, ધ્યાન, વિવેક, વિચાર જેવા અમૂલક જે રતન સંતોષ રૂપી ધન છે, એ કિંમતી ગુરુકરનું ધન છે. અને એ ધન શેમાંથી પ્રાપ્ત થયું? મળી ભજન કરવાથી. સદગુરુના નામનું ભજન કરો તો આવા એમાંથી અમૂલક રત્નો, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, શીલ, સંતોષ. નકર માણસ સંતોષ જ નહીં. જોજો. અને આ યુદ્ધ શીના થાય? આવું ઓછું અત્યારે તોય એકબીજાનું લૂંટી લેવા અત્યારે જ યુદ્ધ છે ને માણાના. સત્તાની જ ભૂખ છે ને, સંપત્તિની જ ભૂખ છે ને, પૂરી જ નથી થતી. એટલે આપણો નહીં, આ તો પહેલાનો એક દાખલો આપી દઉં. મને યાદ આવી છો કે એક ભિખારી હતો મોટો. મને એવો જેવો તેવો ભિખારો નહીં, પાછો 5-25 થી માને હો નતો. તે કે નાય મારા પાસે શું ભાવ તો ડોલર મળે. ડોલર એ ઓછા પડે ને કે બધા થોડા આપી દે. કાલ પાછા ડોલર એ બંધ કરે. કદાચ આપણે 500 નોટ કાલ મોદી સાહેબ બંધ કરી નાખા જો એવી મૂડી લેતો. પછી હોનામન ભાવ બીજામાં વધઘટ થાય. એના કરતા કે દેવદ્વારમાં જ જવા દો. કે એમાં હવારમાં જ ઉપડ્યો ને ભિખારી દેવદ્વારમાં પહોંચી ગયો. કોઈક સંતની કૃપા થઈ ને કે મને આય મોકલો ને, મારું ભિખારું પણ મટે જેવડી કે જા તને એવી જગ્યાએ મોકો ને તો એક વખત ભીખ માગ ને એટલે તારો ભોગ ભરાઈ જાય. તો સારું કહેતા. એટલે સંતે પોતાની માયાથી, પોતાની સિદ્ધિથી આ ભિખારીને શેઠ સ્વર્ગના દ્વારમાં મૂકી દીધો. અને સ્વર્ગમાંથી એના પોરમાં નારદજીનો જ ભેટો થયો. નારદજી એટલે 14 લોકના પરવાના વાળા, 14 લોકમાં લાડીલો પૂરે. અને સામાન્ય નહીં, જેટલા મોટા મોટા પુરુષોના ગુરુ હતા નારદજી, એવા નતા સામાન્ય. પણ મિલકતમાં કઈ રાખતા નતા. મિલકતમાં વીણા એક જ. પેલા પગ પકડ્યા અંધારા નારદજીના, આમ ભરભાગનું થયું હતું.
નારદજી કર્યા જોવા શું શું કરે તું? હું તો જો અડબમ છું, મારા પગ પકડીને ચૂલે કે ના કંઈક આલો મોણીમાં. મોણી તમારી ક્યાં તંબુરો તમારી પાસે, બાકી મારી પાસે કઈ નથી. આ વીણા 100 મારી નારદ પાસે બીજું શું હતું કે એ કઈ ના જાણો, પણ પ્રભુ કંઈક કરો. તમે તો બધે 14 લોકના પરવાના બ્રહ્માજીના દીકરા, તમારું નામ તો આવતું હોય ને, ભલે તમારી પાસે નાણું ના હોય પણ તમારું નામ 14 લોકમાં હાલે. કંઈક કરો, મહેરબાની કરો. નારદજીએ સીધી કુબેર ઉપર ચિઠ્ઠી લખેલી. એ વખતે નાણાં ખાતું કુબેર પાસે. નારદજીએ ચિઠ્ઠી લખેલી, જા તાણા હું તો નહીં, પણ આ ચિઠ્ઠી આપજે કુબેરને. એટલે તારું પાત્ર ચિઠ્ઠીમાં લખેલું કે આ ભિક્ષુકનું પાત્ર ભરી દેવું. ભિક્ષુકનું પાત્ર ભરી દેવું, એનું પાત્ર ભરાય એટલું આલું ભિક્ષા. હવે વહેલી નારદજીની ચિઠ્ઠી કુબેર પાસે આવી, રાજીનો રેડ થઈ ગયો. પહેલા તો જો કે કુબેર સુધી પહોંચતા ભિખારીને પાણી પડી ગયું, કોઈ જવા ના દે ને. સુદામાને પાણી પડી તો આને પડી જ હોય ને, કોઈ ના જવા દે. પણ પેલો ચિઠ્ઠી બધા તમે મને ઓળખો હો, મને પુણે મોકલ્યો છે, જેમ તેમ મારી જોડે વર્તાવ ના કરી શકો, મને આપ કયો, સાહેબ કયો, એવું કહેતો હતો. કારણ કે ચિઠ્ઠી નારદજીની માનથી બોલાવો. કુબેર પાસે ગયા, કુબેરે હામાં બેરે આવો પ્રભુ આવો. નારદજીની કરુણાની ની ચિઠ્ઠી, અમારાથી તો બીજું કંઈ આમાં થાય નહીં. મેં વાંચ્યું કે આના પાત્રમાં જેટલું માય એટલું ધન આપજો. પાત્ર ભિક્ષુકને મેં મોકલ્યો અને હેઠે તમને ખૂબ ખૂબ આશીર્વાદ મારા તરફથી. તો કુબેરજી થોડાજી થઈ ગયા. એક ભાઈ હોલ્લો ભરી લાવો, હીરા માણે કોના હોય, કારણ કે કુબેરના ભંડારમાં થોડા કંઈ બીજા ભંગાર હોય, લોઢા હોય. એ તો હીરા માણેકનો રતન જ હોય ને. આખો હોલ્લો ભરીને લાયા. હવે પાત્ર નાનું, હોલ્લો ભરીને લાયા. તે પેલા કુબેર કે પહેલી વખત નારદજીએ ચિઠ્ઠી આલી હ, આખો હોલ્લો નાખો, ભલે ઉપરથી પડે તો એને કહેજો એ લઈ જાય, આપણે પાછું નહીં ચડતું. આખો હોલ્લો નાખ્યો. પણ ભિખારીના પાત્રમાં ગમે હોય આરું, મેં પેલું તમે શોષી લેતો હોય ને, પાત્રમાં શોષી લીધો હોલ્લો આખો, તોય કોનું રહ્યું પાત્ર ભરાણું નહીં. તે પેલા વિચાર પડ્યા કે શું જોઈ રહ્યા, આમ કુબેર હમ કે બીજો લાવો, તોય પાત્રમાં નાખ્યો, પાત્ર ભરાણું નહીં. ત્રીજો લાયા, ચોથો લાયા, 5 હોલ્લા નાખ્યા. મારું પાત્ર નાનું દેખાય, 5 હોલ્લા ભરીને નાખ્યું, ભરાતું નથી. કુબેર કે કઈ વાંધો નહીં, નારદજીએ પહેલી ચિઠ્ઠી મોકલી, એનું પાત્ર ભરી આલો કે ભાઈ ચિઠ્ઠી લખ્યું. ભાઈ તો લાઈન થઈ. આપણે પેલા જંબલા નતા, રામનો સેતુ બાંધવા વાનરો બધા પથરા લાઈન મૂકતા, એમ હોલ્લાની લાઈનો કરી કુબેરે. બધા દેવતા લગાડી દીધા કામે, લાવો લાઈનમાં. પણ આનું પાત્ર ભરાય નહીં, આનું પાત્ર ભરાય નહીં. પછી અડધા ઉપર તો ખજાનો પાત્રમાં ગયો, પણ પાત્ર ભરાણું નહીં. એટલે પેલો ભિખારી શું કહે, કુબેરજી તમે ચિઠ્ઠી બરોબર વાંચો, શું લખ્યું સાહેબે? પાત્ર ભરાય એટલું આલો, મારા હજુ માણસ જુઓ, તમે તપાસ કરો. કુબેરનો વિચાર કર્યો કે આવું આમાં કંઈક, અને પેલા કહેવા માંડ્યા હવે તળિયું આવશે આપણું સ્વર્ગમાં. કુબેરના ખજાનામાં તળિયું આવે એટલે હાહાકાર થઈ જાય ને. એટલે કુબેરજી જાતે ગયા ભિક્ષુક પાસે, ભાઈ તારું પાત્ર બતાય ને, આમાં એવું શું હતું, ભરાતું નહીં, મારો ખજાનો ખાલી થઈ ગયો. આમ પાત્ર જોયું તો માણાની ખોપરી હતી. આ માણાની ખોપરી એવી ભગવાને બનાવી ને, આખી દુનિયાનું રાજ આવી જાય તોય ભરાય એવી નથી. એટલે આ ભજન વિના મારી ભૂખ નહીં ભાગે હો. જો કોઈ આવા સદગુરુ પાંચારામ બાપા મળી જાય, પીર ઉદા પીર, અને જો આ ભજનનો આહાર મળી જાય, આ પાત્રમાં ભજન પડી જાય, પાત્ર બની જાય ગુરુ ગણનું, અને ભજન જો ભળી જાય તો આ ખોપરી તૃપ્ત થાય, તો સંતોષ થાય. નકર માણાના જીવનમાં સંતોષ જ નહીં, નકરી લાલસા જ છે, નકરી વાસના જ છે. અને આ જન્મ મરણ કોણ કરાવે? વાંચું પડજો બાપા, આ વાસના જ કરાવે, બીજું કોણ કરાવે? કંઈક આશા હતા, વાસાના છૂટતા હતા, મુકામ આશા તૃષ્ણાની લારમાંથી જીવ અનેક યોનિઓમાં આ દુઃખ ભોગવી રહ્યો 84. એટલે મનુષ્યમાં યોગ છે, ઈશ્વરમાં જો દેહમાં રોગ છે, આપણું શરીર છે ને એમાં રોગ છે, તનમાં રોગ છે.
મનમાં ભોગ છે. અને આમાં મોટામાં મોટો જો સદગુરુનો યોગ થાય તો આત્માનો યોગ છે મારા બાપ. ગુરુગમ મેળવણ મળી જાય તો જીવની દિશા ફરેવી મારા બાપ. જો સદગુરુની લાર ના ઓળખી, જોઈના તારમાં તાર નહીં મળે આપણો, તો જીવન આપણું દુઃખદાયક મારા બાપ. અને ખરેખર ચકેડામાં આપણે પછી એવા વીંટાઈ જઈશું ને એવા વીંટાઈ જઈશું, પછી બહાર નીકળવાનો ક્યાંય રસ્તો નથી. ટૂંકમાં આ ધોરા દાડે ભૂલા પડી મનુષ્યમાં, એમાં ગુરુ મળ્યા એ તો આળસુ હોય એક નંબરના. એ તો અજ્ઞાની ના આંધળા, પેલો તો આંધળો જ છે, આ તો અજ્ઞાની આંધળો લાલ. ગુરુ મળ્યા જ આપણે બે હિરેન જો પંથ ના કપાય, મુકામે ના પહોંચી, તો ગુરુ કર્યા તો શું, ના કર્યા તો શું. ગુરુ કરીને ગુરુના ચરણે રહીને આપણે એના શબ્દને ભરી તો મુકામ ન પ્રાપ્ત થાય. ગુરુ મુકામ છે મારા બાપ. કર્મના ઘાટ તો માયામાં, ગુરુ તો ધર્મ છે અને ધર્મ મુકામ છે મારા બાપ. ગુરુ પાસે ધર્મ છે, નામ એ ધર્મ છે, વચન એ ધર્મ છે, ગુરુનો શબ્દ ધર્મ છે. તમારું જીવન છે અર્થ, તમારો જીવન, તમારો ધર્મ એ જ ઈશ્વર છે, એ જ ઈશ્વર છે. પણ ઈશ્વરના આપણે અનુભવ નથી. ઈશ્વર અનુભવતીનો વિષય છે, પણ એના આપણે જોઈએ મેળવવા નથી. ઈશ્વરમાં મળી જવાની વાત છે, મળી જવાની વાત છે. નદી બેઠી બેઠી દરિયાને કે તું મારા માં, દરિયામાં નદી દરિયો ગોતવા જાય, આખી દુનિયામાં ગમે ત્યાં ફરે, પણ દરિયામાં જેથી મળી જાય પછી દરિયો રહે પણ નદી થોડી રહે. પોતાના અસ્તિત્વના જીવની દશાને મટાડવી પડશે. અને જીવ દશાના મટવાડા માટે આ ઈયળરૂપી જે દેવ દશાના જો ભ્રમર ગુરુ મળી જાય તો શિવ દશા પ્રાપ્ત થાય. તો જીવ દશા મટી શિવ દશા પ્રાપ્ત. ખાલી દેવર પકડવાનો, બદલવાનો, બીજું કંઈ કરવાનું નથી. શરીરમાં જે હું છે એમાં ઉપાધિ હોય, એનો હું જો આત્મામાં મળી જાય તો મારા બાપ વચન બની જાય. અને એના આધારે તો અનંત બ્રહ્માંડો તોડાય મારા બાપ. ગુરુએ જે વચન આપ્યું જો એમાં હું આપણો મળી જાય ને વચનમાં, તો આત્મા બ્રહ્મ બની જાય, આત્મા બ્રહ્મ બની જાય, આત્મા પરમાત્મા બની જાય. પણ આનો આ જો હું છે જો દેહમાં રહે તો જન્મ મરણમાં ઝોલા ખાય, દુઃખદાયી બની જાય મારા બાપ. હું જ ફેરવવાનો હોઉં. જે હું હળિયું કાઢે જગતમાં આય ત્યાં હળીએ સડ્યો હોય, એને ઠેકાણે પાડો હોય તો ગુરુના ચરણ વગર. એટલે તું નામ વાસ, તુંનો વાસ કરો, ગુરુનો વાસ કરો. ગુરુનો, સંતોના આપણા ઘરે વાસ કરો. સંતના આપણે ઘરધણી બનાવો, આપણે મહેમાન બની જાઓ. આપણે અતિથિ ન, સંતોના આપણે અતિથિ માનીએ, મહેમાન માની ના, એને ઘર ધણી બનાવી દો. ઉલટું કરવાનું. જેમ બાઈના ધણીનો પોતાનો બનાવી અને પોતાનું બધું એને અર્પણ કરી દે, પોતાનું જે કંઈ એનો ધણી એના પતિને બનાવે, એમ સદગુરુના બાળકોએ એના ગુરુનો પોતાનો ધણી બનાવવો પડે. એને અર્પણ કરી દેવું પડશે, તન મન ધન જીવન અર્પણ કરી દેવું પડશે. તેથી તમે એના બની ગયા, તેથી તમારી શોભા તમારા બાપ. અને પતિથી જ સ્ત્રીની શોભા હે ને, પત્નીની શોભા. ગમે પત્ની મા બને, ભાભી બને, કાકી બને, કદાચ સોળ શણગાર સજ, પણ એ શોભા પતિને લઈને છે ને. કાલીનો પતિ ના હોય તો જગતમાં કોઈ પણ પદ હોય, કોઈ પણ પ્રતિષ્ઠા હોય મનુષ્યમાં, કદાચ આખા જગતનો બાદશાહ બની જાય, પણ આમાં જે ઈશ્વર છે ને એને લઈને શોભા. નકર જેથી આમાંથી ઈશ્વર નીકળી ગયો આ દેહમાંથી, તેથી ગુણ તમારો ધણી રણી ધણી મારા. તો શોભા તમારી એક ધણીની. એટલે આ વાત એવું એટલે કઈ કે આપણને એવા પીર મળ્યા, પુરવના મળ્યા. મેં અલગ કિયા પીર પુરવના. સતની જોડી એટલા નામ વચન, આ ભક્તિ આ એ લઈને આયા મહાપુરુષો. અને એ ભક્તિ ભાવથી થાય. સ્વાર્થ છૂટે તો ભાવ પ્રગટ થાય. ભાવ ભક્તિના આડો શું આપણો સ્વાર્થ છે. અને ગુરુએ સ્વાર્થ દ્રષ્ટિ કરી. આપણે જેમ બકાલાની દુકાને જ્યાં હોય ને હીરાની દુકાને જેમ ફેર ના હોવો જોઈએ.
હીરાની દુકાન વાળા કે થોડુંક નમતું હાલ, થોડુંક નમતું હાલ. હાલે હાથું બોલે કહો તો ઓલો હોય નહોતો. એમાં ભાવ ઘટાડી શકો? રોજના ભાવ હોય ભાઈ 1 લાખનો 70,000 તો એટલા જ હોય એમાં ટૂંકમાં, એમાં ફેરફાર ના થાય. અને બકાલામાં તમે કિલોનું 1.5 કિલો કરાવો ભાઈ, લેન પેટ 1.5 કિલો લેવો તો આટલું હોનું 1.5 કિલો. આમાં ફેરફાર ના થાય ગુરુમાં, આપણામાં ફેરફાર કરાય, ગુરુમાં ફેરફાર ના કરાય. આપણી માગણી બદલો. જો ગુરુના ઘરે ઈશ્વર મળતો હોય ને, જો તમારા બદલામાં ઈશ્વર મળતો હોય જીવનની બદલેમાં, તો ઈશ્વર લઈ લેવાય. અને ઈશ્વર મળે ને તો આવા અનેક જીવન આપણા બચી જાય, ઉજાગર થઈ જાય, ઉજાગર થઈ જાય. એક એવો અર્જુને શું માગ્યું આખું બોલજો. આખા દ્વારકામાં ભગવાને કહી દીધું, એક બાજુ હું ને એક બાજુ મારી ચતુરંગી સેના. બધી કીધી ને ભગવાને કે મારી સેના બધી, અને એક બાજુ હું છું. તો અર્જુને જો ભગવાનને લઈ લીધો તો વિજય ઘટવું ન વાગ્યો. તો આ જીવનમાં આપણે જો હાંસલ કરવો હોય, ધ્યેય હાંસલ કરવો હોય, જે આપણે ધ્યેય માટે આવી એ પ્રાપ્ત કરવો હોય, તો ગુરુના કર્મથી ઈશ્વર લેવાય. અને ગુરુ જ્ઞાન આપે ને તો ઈશ્વર મેળવવું જોઈએ. ગુરુના જ્ઞાન વગરનો ઈશ્વર મળે તો એ શું કરવાનું? તોય તોયલા પોયા જેવા. એક ભરવાડ હતો ને, ભરવાડ રોજ ઘેટા બકરા લઈને જતો ચારવા. એમાં એક બ્રાહ્મણ જતો, અને બ્રાહ્મણ શિવના ભક્ત હોય ને બ્રાહ્મણ, તો શિવ બહુવાલા એમાં કણફટર કરતા એક પથ્થર નીકળ્યો, આપણે શિવલિંગ જેવો ઘાટનો. આ તો બ્રાહ્મણને શિવને જોવે લગાડો થઈ જાય. ડાલ ડોલ જવા જતો હતો ને, પછી તો જોડે કંઈક તળાવ હતું, નહીં ધોઈ શિવને સ્થાપન કરી રોજ પૂજા કરે. દૂધ ચડાવે, બીલીપત્ર ચડે, રોજ શિવના સ્તોત્ર બોલે ને પૂજા કરી જાય. ભરવાડે જોયું કે આ બ્રાહ્મણ ચમાં આવો કે રોજે રોજ આટલો બધા, અમે તો જેટા બકરા ચાલવા આવી. જોયું તો શિવલિંગની પૂજા કર. એટલે ભરવાડને એમ થયું કે આપણે તો સવારે ડંગોરો લઈને નાહી અને હાજે જઈ આપણે મંદિર, તો આપણે જઈ પેલા વખીએ જતા, સવારમાં ઉગડે ના હોય. અને આપણે મંદિરને શું લેવા? આ તો એક પંથના દો કાજ. એક તો આઈ ગાડર ચડાવવા, ઘેટા ચડાવવા, અને આ શિવલિંગ છે, આપણે પૂજા કરો ને. પણ પૂજા કેવી રીતે કરવી આને ખબર પડે નહીં. બ્રાહ્મણને પેલા સંસ્કાર આવેલા, આને તો એવા સંસ્કાર જ નહીં. પણ આને પોતે પૂજા નથી કરી. પેલો બ્રાહ્મણ જતો રહે ને, એટલે જે પેલું ડંગોરું પાણીનું હોય ને એનું નાખા શિવલિંગો હોય, એ ભોળિયા નાથ. અને મારો એક ડંગોરો શિવલિંગો પર, એ ભોળિયા નાથ, એ ભોળિયા નાથ કરીને 3 ડંગોરા મારો રોજ. એમ કરતા કરતા ઉનાળો જો, ચોમામાં નદીમાં પૂર આવ્યું. ગામના ભોળિયાનાથ વચ્ચે નદી પડતી હતી. એમાં બ્રાહ્મણ તો કાંઠે આવીને પૂજા કરી જતો રહ્યો, નદીમાં થોડો પડે. ભરવાડ આવ્યો કે હા, પણ કે ચા તો હો કે નદીમાં પૂર છે, ઘેટા બકરા લઈને કે હું આવું જોતો હોય એમ કઈ નીકળ્યો કે મારે પેલી પૂજાનું શું. જોયું તો બ્રાહ્મણ સામો મળ્યો. એટલે આ બ્રાહ્મણ વહેલો ઉઠ્યો, પૂજા કરીને આવતો રહ્યો. હું અહીં રહી ગયો, લાય મારી પૂજા અધૂરી રહે છે. એ જો તારે જોયું તો એક પૂર આવો, પૂરપાટ નદી. પણ કે વાહ, બ્રાહ્મણ ભૂખ લકડો, હાડકા દેખાય, જનોઈ ઉપર હાડકા દેખાય. અને એવડો જો આ પૂજા કરીને આવો તો હું તો દૂધ મળી ગયો હતો, ગૌત્રીના દૂધ પીધા. ભાઈ તાપ કયો ધોકો લેવો, પેલું ડોલકુન ઢોકો ડંગોરો લઈ પડ્યો નદીમાં. કુદરતને કરું વ્યાયામનો પવન બદલાનો, હાવા કાંઠે નીકળી ગયો. અને જઈને ભોળિયાનાથની પેલું ડોલકું પડી નાખી માથા શિવલિંગ ઉપર, અને લાકડી મારી, હે ભોળિયાનાથ, હે ભોળિયાનાથ. પ્રગટ થઈ ગયા શિવજી તો. અને શિવજી પ્રગટ થાય ગમે દેવી દેવતા તો શું કે માગ માગ વરદાન આપે, વરદાનના લાકડા પકડાઈ જાય. માગ માગ માગ. ભરવાડ કે રેજો ભગવાન, એ અમારા ઘરના ભંડારીને ખબર હોય શું જોઈએ. અમે તો આ રોજ ધોકો લઈને આવી જઈએ, આ ગાડો સડાવવા આવી, અમારે બીજી કંઈ ખબર પડે નહીં. કાલ લિસ્ટ લઈને આવું, કાલ મળશું ને પછી અવાજ કરતો જ્યારે બોલે ત્યારે ધોકો કકેરી તારે. એટલે કે સારું તારા, પણ અત્યારે હાલ કઈ તારા જોતો જ માગ કે ભગવાન ઉતારમાં આવી ગયો હો ઘરે, અને મારો છે તમાકુનું બંધા. એ વખતે બુધાલાલ તમાકુ ચૂનો અલગ ચૂનો હોય ને, એટલે એ ટોટો ચૂનાનો ટોટો મેં પડી ગયો. અને તમાકુ કાઢી, તમાકુ ખરી પણ ટોટો નહીં ચૂનાનો.
તે ભગવાનમાં બીજું જ કંઈ જોતું નહીં, પણ આ ટાટનો ઠરીને આવ્યો હોય નથી મારો, હવે તમાકુ ખાવું પણ ટોટો નહીં, ટોટો હાલો. ભગવાને આખું ટોટાનું ઝાડ ઊભું કરી દીધું. એમ ગુરુ વગર ભગવાન મળતો હોય ટોટાના ઝાડ ભલે ટોટો જ રહે. ગુરુ મળે તો માગતાય શીખાય, નકર ટોટાના ટોટા રે. આપણે શું માગીએ ભગવાન પાસે? આથી તિરુપતિ જાઉં, કાકી 68 તીર્થમાં જાઉં, છોકરા માગો, રૂપિયા માગો, નોકરી માગો, ધંધો માગો, પણ જે આ બંધન મુક્તિ આપણે જે કરવી એ માટે મોક્ષ મુક્તિ જોઈ, એ પદાર્થ તો આપણને મળતું નથી, ગુરુ વગર મળે નહીં. એટલે એના માટે માગવા માટે ગુરુની જરૂર છે. પણ આમાં અંતરાય શું હોય કે 5 ફળિયા 25 મેળ્યો, 9 દરવાજા જોયા ફરી, પણ કે 4-5 મય રમે જુગઠિયા ઉनको મેલ્યા પર. 5 ફળિયા એટલે 5 તત્વોનો દેહ, 25 મેળ્યો એટલે 25 પ્રકૃતિ, 9 ઇન્દ્રિયોના દ્વાર, બધે ફરી વળ્યો. પણ એમાં જોયું શું કે 4-5 મય રમે જુગેટિયા, કામ, ક્રોધ, લોભ, મોહ, અને 5 વિષયો, શબ્દ, રંગ, રૂપ અને જે ગંધ. આ જે 5 તત્વના 5 જે વિષય હતા, આ દેખાણા. કારણ કે બુદ્ધિથી તો આટલો જ અનુભવ થાય, બાકી પરમાત્માનો થોડો અનુભવ થાય ના. એના માટે તો ગુરુગમ દ્રષ્ટિ જોઈ. એટલે આ જોયું કે આ તો વિચાર, પણ ઉनको મેલ્યા પર હરી, પણ એને મૂકી દીધા. એ તો બધા બંધનકારી હતા. ખબર, ગુરુ મળ્યા પછી સાચું ખોટું શું ખબર પડે? નકર ગુરુ મળ્યા વગર ખોટાના સાચું કહીએ અને સાચાના ખોટું કહે. સ્વાર્થ બુદ્ધિ થઈ જાય ને ટૂંકમાં આપણી. જે આપણા તરફ તારવાના તુગડા છે એ સંતો બાજુ આપણે ધ્યાને કરતા નથી, અને જ્યાં મરવાનું હોય એ બધું ભેગું કરી પેલા સવારામ બાપા કે આવરી આંટે થઈ ગયું. જે લેવાનું તો રહી ગયું, જે નહોતું લેવાનું એ વળી લીધું આપણે જગતમાં. એટલે ગુરુ વગર આપણને શું લેવું એ ખબર નહીં પડે. મારા બાપ, ના લેવાનું લેશું, ના કરવાનું કરશું, ના ખાવાનું ખાશું, પછી મરશું. એટલે દેહમાં આસક્તિ છોડો, સંસારમાં આશે છોડો, સંસારિયાનો સંગ છોડો. એ આ સંસારના સંગમાં મોટા મહાત્માને એવો આનો સંસારનો સંગ લાગ્યો ને, આનો રંગ કે મોટા મહાત્માને લાગ્યો. એથી આ ત્રાગડાને તોડો, સંસારિયાનો સંગ છોડો. સંસારમાં આસક્તિ છે ને એ જ બંધન છે. એના બદલે આસક્તિ કરો પરમાત્મામાં, નામમાં કરો, ગુરુમાં કરો, મા બાપમાં કરો, પત્નીના પતિમાં પરમાત્મા ભાવ કરો, તો આસક્તિ મટીને ભક્તિ બની જાય. તો ભક્તિ બની જાય દેવભાવની આત્મભાવ. જે જગતમાં તમે જળ ભગવાન માનો હો, એના બદલે ઉલટી દિશા ચેતન બનાવો ભગવાનમાં. ભગવાનને એવા માનો કે જે તમારા માટે કંઈક કરે. આપણે ભગવાન માટે નથી કરતા, આપણે તો વૈતરા જ કરીએ. ભગવાન માટે આપણે શું કરીએ? જગત આખું ભગવાન કે વૈતરા કરે, અને કે હું ભગવાનનું કરું, હું ભગવાનનું વૈતરા કરે. ને વૈતરા કરીને શું મળે? આ તો બોલો, ડાળી દપા મળે. સ્વીકાર તો કોણ કરે? એના બને ને, એના બને, એનો સ્વીકાર થાય. એટલે ભગવાનના બનવું હોય, ભગવાનના વાલામ વાલી વસ્તુ હોય ને આ જગતમાં, એની ભક્તિ હોય, એનું ભજન છે. અને ગમે માણાના તમે વખાણ કરો તો એ માણા રાજી થાય. તો ગુરુના ગુણ કહો તો ગુરુ રાજી ના થાય, અને ગુરુ રાજી થાય ને તો મોક્ષ મુક્તિનો પરવાનો આપી દે. લીખ દિયા પરવાના જો. એટલે કે 5 આ તત્વનો આપણો દેહમાં 25 જે આ પ્રકૃતિ છે મનની, અને એમાં જે આ 4-5 ફોગટિયા જે ફરી રહ્યા, એને ઓળખીને પરહરી પછી શું કર્યું કે 5 રંગ કા બન્યા કપડા, શિલ સંતોષના તાર હોય. સંતોષ આવવો જોઈએ. જ્યાં સુધી સંતોષ ને, અને એ સંતોષ લાવવા માટે ઉગારામ બાપાએ 2 કડી સમજાયું કે નિર્વર્તી પરવર્તીને પરખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. આ જીવન મુક્તિ પદને જાણી તમે સંતોષ વનને જઈ વળો. હવે નિર્વર્તી કોને કહેવાય? જે મનનના વૃત્તિ, જે નામ બાજુ વર પરમાત્માના, ગુરુ બાજુ વર, પરમાત્મા બાજુ વર, ધર્મ બાજુ વર, સત્કર્મ બાજુ વર, સતનામ બાજુ વર, એ નિર્વૃત્તિ કહેવાય. અને પરવર્તી જે ભગવાનથી પર થાય, નામથી પર થાય, ગુરુથી પર થાય, ટૂંકમાં જે માયામાં આસક્તિ હોય, મનવૃત્તિનો પ્રવાહ, એ પરવર્તી છે ટૂંકમાં.
એ પરવર્તીને પર હરવાનું, નિવૃત્તિને વરવાનું. મનની બે રાણીઓ, નિવૃત્તિ ને પરવર્તી. નિવૃત્તિ રાણી એ પેલી જેમ 1500 રાણીઓ હતી ને કુંભાના, એ 1500 પરવર્તી હતી. પણ નિવૃત્તિ રાણી એક જ મળી લોયણ, પેલી લીલડબાઈ, તો જો મોક્ષના માર્ગે લઈ દીધો. તો નિવૃત્તિ એ સુરતા, સુરતાના શબ્દ સિવાય બીજે ક્યાંય સુરતા ઠેરાતી નથી. જોજો તમારે નાખવી તો નાખજો. જ્યાં સુધી ગુરુ શબ્દ સુરતાને નહીં મળે ત્યાં સુધી એ ઠરશે જ નહીં, એ બીજે નહીં વરે. અને તો સ્વયંવરમાં સ્વયંવર છે, અને એનો સ્વયંવર ગુરુના દેશમાં જ થાય, સુરતાના. બાકી વૃત્તિના વિવાહ તો ઠેકાણે થાય બધે. ત્યાં જો હતા ચાલવણી દોગ તો ચાલુ જ છે બધે. એ વર વિવાહ તો થાય છે જગતમાં, પણ સ્વયંવર સદગુરુના દેશમાં થાય. અને એ સુરતાનો શબ્દનો જે વિવાહ થાય, અને એ ગુરુના વચનમાં જ્યારે જોડાય નામ વચનમાં, અને એનો દેશે પાછો જુદો હોય. પિંડ રે બ્રહ્માંડી પરસે ગુરુજી મારા, એનો દેખાડો દેશ. તો પિંડ કહેતા શરીર, બ્રહ્માંડ કહેતા જે કંઈ દેખાય બધું બ્રહ્માંડ. બેની વચ્ચે આ બહાર આગળ જે હાલી રહ્યો હોય એ ગુરુનો દેશ છે. અને એમાં સદગુરુની શાંતિ, આનો યોગ થાય. સુરતા શબ્દ થાય, ત્યાં સ્વયંવર થાય બરાબર. પણ એ ગુરુ કૃપા બિન છૂટે ના ગ્રંથિ, માયા મોહ વિકાર. રામકૃષ્ણએ ગુરુને ધાર્યા, રવિ સદગુરુ તો ધાર. સેવાની સેવા ભક્તિ, ગુરુની સેવા. આપણે એમ કે ગુરુ આપણી નજરમાં કદાચ આવક ના આવે, પણ ગુરુની નજરમાં આવી જાય એનું કામ હરી ગયું, એનું કામ હરી ગયું. અને ગુરુની નજરમાં આવવા માટે બુદ્ધિની જરૂર નથી, હાથ વાટીને બની જવું. હાથ વાટી આપણે કેમેરા એટલે કેવા ડાયા થઈ ગયા, હાથો બોલજો. આપણે કોઈ કામ કેમેરાઓને આપણે હરખું કરવા માંડ્યું, હરખું. પણ હરખું કરવાનું નહીં, હરખા થવાની જરૂર હતી. કેમેરાને આગળ હરખા થઈ, પણ હરખા રહી તો ક્યાં? ગમે એટલા ભલે ગમે એટલા કેમેરા પર ગમે ત્યાંથી પર ચારે બાજુ હરખું રહેવાનું જરૂર હતું. ટૂંકમાં એમ રેણીની જરૂર છે ગુરુના ઘરમાં, કેણીની જરૂર નથી. કેણી તો મિશ્રી ખાડ હે, રેણી તાતા લો. પણ કેણીમાં કહેવાય ને રેણી રહેવાય પાછા બાપા જેવા તાતા વિલા કોક. એને રેણીથી ને ઉપદેશ આલ્યો, અને જે રેણીમાં હતું એ જ કીધું પાછું. બાપા કહેતા કે આપણી પાસે હોય ને તો 50ની વાતો કરવી, માણસ પાસે 10 નહીં હોતા ને કોરા શેકની વાતો કરો, લ્યો સહી લખી નાખી. પણ હું પહેલે બેંક પેલો ચેક બાઉન્સ થઈ છે, ખોટા ખાતામાં તો નહીં એટલું વાતો વેદશાસ્ત્રની પુરાણોની કરે, ખાતામાં કવડી કોઈ પડી કંઈ જમા જ ના કર્યો ગુરુકરમાં. અને જેને જમા કર્યું ને એના તો ચેક માઉન્ટ નથી થતા. 9,99,00,000નું મામેરું વગર હિસાબે પૂરી દીધું તો આ મૂડી. અને તોય નરસૈયો કે વ્યાજ જ આવ્યું, મૂડી જ મારી જમા. 252 વાર ધક્કા ખાધા ને ભગવાને, એ તો વ્યાજ આલવા ધક્કા ખાધા, મૂડી તો જોઈ પડી દીધો. આભાર છે એમ સંતો ભક્તોની મૂડી આભાર છે મારા બા. એના આખો પરિવાર આનંદ કરે ને એટલું આનંદ કદાચ પેટીઓ ઉધી, પણ એની મૂડીમાં કોઈ ખાંચો આવે નહીં એટલું ભજન છે મહાપુરુષ, એનું ભજન છે. અને મહાપુરુષ તો એક નહીં, નાદના બુંદના બધાયના માટે. નકરા બુંદના નહીં, પણ નાદના નહીં ચાલે, બુંદના. મહાપુરુષ પાસે ડબલ જવાબદારી છે. સંસારનો બાપ તો એના બુંદનું પૂરું નહીં પાડી શકતો, અને મહાપુરુષો તો નાદ બુંદના બેયને પાર પાડી દે, આખું જીવન હોમી નાખે. ભગવાન સામે બાથડો ભરી લે, કતારવા જ પડશે પહેલાં એ, પછી હું જોઈ લો. ધર્મરાજા વાહે વાહે કૂતરું હાલ્યું ને, કંઈ ના કર્યું, વાહે હાલ્યું ખાલી. તોય કે પહેલાં આનો લીવડ લ્યો ને વાંકી દો દરવાજા, મારે નથી આવું. આ મહાપુરુષોના બાબા, આ મહાપુરુષોની કરુણા. એટલે આવા પુરુષોની બલિયારી જગતમાં. એને ઓહમ અચળા સોહમ ચીપિયા, વચન વિભૂતિમાં રિયો પડી. ઓહમ અચળો એટલે ગુરુના નામનો અંચળો જીને ઓટ્યો. સોહમ ચીપ્યો એટલે જે તાર આપણો જે શ્વાસનો ઉશ્વાસ, જે શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો દરેકના ઘટમાં. જ્યારે હંસો સોહમ સોહમ હંસો 12 ઉડ્ડા. પણ આ તો ગુરુ મિલે તો વેદ બતાવે, નિશ્ચલ મન ઠેરાત, નિરંજન માળા કટમાં ફીરે દિન રાત. આ ચીપ્યો, આ સ્વામિનારાયણના આ ચીપ્યો કરે ને, આ ચીપિયાની વાત છે. આ નામનો ચીપિયો. આમાં જો ધ્યાન પડી જાય, હવે ચીપિયાના પાંખા 2, પણ 2 પાંખા એક મળેલા જ છે ટૂંકમાં. પાંખો જોજો, આપણે અહીંથી શ્વાસ લીધો મૂકો ને, આમથી વરીને આવ્યો તો આ ચીપિયો થઈ ગયો તૈયાર.
થયો ને આ સોહમ ચીપ્યા પણ અંચળો ગુરુનો નામનો ઓટો તો આ તિલક નામનું કરે ગુરુ મહારાજ. ચીપ્યો એટલે તિલક હો, આપણે નહીં સ્વામિનારાયણ તિલક કરતા. હવે આ તિલક ક્યારે કર્યું કે ગુરુના નામનો અંચળો ઓઢ્યો ને તેથી આ ટીલું આપણને નામનું આલ્યું. અને તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયા નંદ, એક તિલકના ટુકડે તુલસી છૂટો કોટી કરમ જો. તિલક અમારા તંત કહીએ રામ નામ તો હાચા, વિષ્ણુ અમારી જાત કહીએ કટ્યા કર્મ કા પાસા. હવે જો આ તિલક જો સમજાઈ જાય તો તુલસી તિલક ના છોડીએ જબલ ઘટ में प्राण, मनुष्य मजूरी दे थे कहाँ रखे को राम. આ તિલકની વાત છે મારા. ઓહમ અચડા સોહમ ચીપિયા વચન વિભૂતિમાં રિયો ભળી. જેને વિભૂતિ એટલે રાખ કરી નાખે, મર્યા પછી રાખ નહીં. જેને ગુરુના નામમાં કાયાને હોમી દીધી, કાયનો દેહનો દાવો છોડી દીધો, બ્રહ્માગ્નિમાં આ પંચભૂતના દેહના નાશવત દેહને જેને બાળી મૂક્યો, હું પણનો દાવો મૂકી દીધો, એ વિભૂતિ બની ગયા. રાખ નહીં, વિભૂતિ. અને એ વિભૂતિ ક્યાં લાગે? સાચું બોલજો. કૃષ્ણના કપાળમાં લાગે ને મારા બાબા. આ કૃષ્ણ જે શિવના કપાળમાં, શંકરના કપાળમાં. હવે શંકરના જે ગળામાં રૂંઢમાળા સંતો ભક્તોની ખોપડીઓ, પેલી ખોપડી ભરાતી નથી. અને જેને ભજન કર્યું ને ભક્તોએ, એની ખોપડી ભગવાન કે એની તો રૂંઢમાળા પહેરીને ફેરવું તો એની તો રૂંઢમાળા. મારા હૈયાના હાસ મારા ભક્તો તો મારા સંતો ભક્તો એવા ભગવાનને વાલા એના ભક્તો તો. એટલે મારા બાપ ઓહમ અંચળા સોહમ ચીપિયા વચન વિભૂતે માર્યો પડી. આ 10મા મોલે જઈ કે આ 10મા મોલે જઈ અલખ જગાયો તારે સારા શેરકો. 10મો મોલ એટલે નવી ઇન્દ્રિય ઉપર આ 10મો જે પ્રાણ છે એ 10મો મોલ છે. અને ભગવાનનો મોટામાં મોટો બંગલો આ છે. એને ઉધી લાગતી નથી. બાકી ગમે એવા બંગલા હોય ને તારે ખંડેર બનતા વાર લાગશે નહીં. મોટા સિકંદરના બંગલા મોટા જેટલાય રાજમહેલો ખંડેર થઈ ગયા, પણ આ ભગવાને એવો બંગલો બનાવ્યો ને, બંગલા ખૂબ બનાવ્યા. એવો બંગલો બનાવ્યો ભાઈ, સોહમ સિતાર વાગે. તો હમણાં કહેતા હતા ને મહાત્મા, આમાં 8 પર વધાઈ વાગ્યા કરે. આમાં 24 કલાક માટે આરતી વાગ્યા કરે, 24 કલાક માટે નામની ધૂન અખંડ વાગી રહી મારા બાપ. અને પોતે પરમાત્મા એમાં પોતે શબ્દ બ્રહ્મ સ્વરૂપે બિરાજી રહ્યો. શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસો. શબ્દ બ્રહ્મ સ્વરૂપે, નામ રૂપે, વચન રૂપે એ રાજા આમાં બિરાજમાન છે. અને 24 કલાક આની વધાઈ વાગ્યા કરે. પણ કોઈ સુરતા ધરીને સાંભળે ધૂન રહી અખંડમાં, ગગનમાં ગાજે. એટલે મારા બાપ પણ લગભગ બધા 52 તો બજારો લાગે. જવલને નરકોક જાય. આ 52 બજારોની ખરીદી એટલી બધી હન માણા મૂડી ખોયા થઈને ખાલી થઈ જાય. પેલા લાલકારી વચ્ચે આવતી હતી ને, આ પેલા જન્ના મન્ના ને બધા જુગારમાં 1/8માં એવી બાવન દ્રષ્ટિ ભ્રમ કરાઈ દે ને, ઉપરથી આપણું હોય ખોઈને જવાનું. જુગારમાં કોણ જીત્યું? સાચું બોલજો. આ જીવનનો જુગાર જ છે ને મારા બાપ જગતમાં. તો કોક પાંડવો જેવાય કંઈક રમ્યા, ધર્મરાજા સોગટા સતના સોગઠે રમ્યા, એ બાજી જીતી ગયા ને એના કામ થઈ ગયા, એના જીવન ઉજાગર થઈ ગયા. એટલે છેલ્લે દયાનંદ મહાત્મા કે બ્રહ્માનંદના ચરણમાં રહી દયાનંદ જો એનું નામ પ્રમાણે ગુણે એને દયા આપી દા. આપણને આ ચિતાર આપતા ગયા, રસ્તા આપતા ગયા, મેપ મૂકતા ગયા કે તમારે આવો તો આ રસ્તે આવજો. અનુભવના રસ્તા મૂકીને જાય ને વાણી રૂપે મહાપુરુષો. તો કે હીરે શબ્દ મને દિયો સાહેબજી, ઈલે કયો મેં લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે હવે 84માં નાવું પડી. 84 તત્વના દેહમાં ફરીને હું નહીં આવું. કારણ કે જન્મ મરણ છે ને દેહમાં તો, અને નામમાં જન્મ મરણ નથી. હવે નામ ભજનમાં જ રહેવું, બીજે ક્યાંય રહેવું નથી. ઘર ચડી ગયું કાયમનો મુકામ મળી ગયો. સુકાળા ભટકાર 84ના ભટકારમાં પડવા. એટલે 84ના દેહમાં વારે વારે ના જવું હોય. પુનરપી જન્મ મરણ આ કળા ઠલવાય ભરાય, એમાં ના સકરે ના છોડવું હોય તો નામ નક્કી કરવું અને ગુરુના નામનો આશ્રય લઈ લેવો. આશ્રય ગુરુના આશ્રિત બનવું તો કાળ અહીંયા આવતો નથી. નકર કાળ 14 લોકો સુધી કોઈને પ્યારવો રહ્યો ને કોઈ છોડતો જ નથી.
હા તો ગુરુની ગોદડી હાથમાં આવી જાય તો ભેરો વસ્તાયો ગુરુગમ ગોદડી. બાકી આ ભેરો મનુષ્ય પક્ષી જ છે, માણસ જ ખાય, બીજાને નથી ખાતો. જોજો ઢોરાનો અશાંતિ નહીં, ઢોરાના જે મળીમાં શાંતિ. આ મરખ કોણ હાથે મનુષ્ય પક્ષી જ છે, માણસ જ કાળ ખાય ને, કાળ એટલે ભેરો. આ કાળ કોને ખાય? મનુષ્યને જ ખાય, મારા બાપ જીવન ન ખાય. એટલે આમાંથી બચવું હોય તો આ ગુરુગમ ગોદડી છે બારનાથની. બારનાથ આ બાર જે હાલી રહ્યો આગળ એનો જે નાથ છે બારનાથ આપણો સદગુરુ મારા બાપ. એની ગોદડીમાં જો આ રામો પીર થઈ જાય, હે જો અંતળો ઓઢી લે ગુરુગમ ગોદડી લે તો ભેરો વસ થાય ઓ મારા બાપ. તો ભેરવો ગુરુભાઈ બની જાય તો તું કેમ કરી ભયા? એ તને તો નહીં કર્યું પણ તારો આશરો લઈને કઈ નહીં કરો. એમ જો ગુરુનો આશરો લે ને અહીંયા ભેરવો કે હું કોઈ નહીં કઈ કરું. બાકી ભેરવો ઉજળ કરી નાખશે ગમે નાખી વસ્તી નો. એટલે આનાથી બચવું હોય, કાળથી કર્મથી બચવું હોય તો ગુરુના નામનો આશ્રય તાર લઈ લેવું વહેલી તકે. અને હાચા ગુરુ હો, હાચા પેલા ત્રંબક સાહેબ શું કે સાચા સદગુરુ તારણ હાર મારા જીવનનો આધાર. જે આપણા જીવનનો આધાર છે ને એ હાચા ગુરુ હો. બાકી ગુરુ કર્યા ગોળખનાથ ગયડા બંધ નાખે નાથ ધન હર ધોકો ના રહે. ગુરુ કન્યા શું કરે મારા? એ શું કરે? કાન ફૂકે, કંઠી બાંધે, ટકા પૈસા લે. પણ અનહદ કા ગુરુ જબ મળે તો બાતનમાં વાત કહી દે. અનહદના ગુરુની વાત છે. અનહદ ગુરુ દરેકના ઘટમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે વચન સ્વરૂપી છે. ખાલી હાચા ગુરુ હોય ને જેને ઓળખેલા હોય, ઓળખાવ આપણને ઓળખાવ. આ વીરુ બાપા ઓળખતા હોય કે આ બાપાને હું ઓળખું બાપાના, તો એ મને ઓળખાય છે તેથી હું ઓળખતો થઈ જાઉં. પછી હું બીજાને ઓળખાવું. ઓળખેલો ઓળખાવો સિદ્ધાંત એવો છે. એ ભ્રાંતિ મટાવો. આપણે ત્યાં સુધી અનુમાન છે, જ્યાં સુધી ભગવાન જોયા નથી, ગુરુને આપણે સાચી રીતે ઓળખ્યા નહીં, ત્યાં સુધી ગુરુનું, ધર્મનું, ભગવાનનું મોટામાં મોટું અનુમાનને અટકાળ. અનુભવ તો ત્યારે થાય ઓળખો. ઉગારામ બાપા શું કે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરમ પરિબ્રહ્મ છે. સદગુરુને દેખું છું હાજરા હાજર, પણ અનુભવી ઓળખી નારાધ તો એના માટે નહીં હરી. ઓળખો, અનુભવથી ઓળખાય. આંધળાને ઓળખાય વસ્તુ ને હાકરનો તમે ગોર કયો, ચપટી કયો, ચોરસ કયો, તણી ખોણી કયો, ચાર કયો. આંધળા શું ખબર કે તમારી દૂધ જેવી છે, બગલા જેવી એમ ખબર પડશે. પણ કાંક એમ નાખી દે એના મોઢામાં પછી કહી દે ખા મજા બોલી નથી આપતો પણ ખબર પડે ગરીબ મત જેવી છો. એમ ગુરુગમ છે ને હાકર જેવી છે મારા બાપ. અને તારે ખાય ને કંઈ ના ખબર પડતી હોય તો હાચા ગુરુ મળે ને તો એના જીવનમાં મીઠાશ આવી જાય. બોલો સદગુરુદેવની જય. આપો વીરુ બાપા.